વસ્તુઓ લાવવામાં આવે છે, કેવા પ્રકારના અલંકારો લાવવામાં આવે છે અને કેવી તૈયારી યજમાન પરિવાર તરફથી સામે છે? ભગવાનનું જ્યારે મામેરું કરીએ છીએ ત્યારે આ અમૂલ્ય મામેરું છે અને આ લાખેણું મામેરું છે, એટલે આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં. આ તો જગતનો નાથ જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો, એટલે લાખેણું મામેરું છે આજે અમારું. અને અમારો હરખ આમ આજે સમાતો નથી એટલો અમારો હરખ છે. અલંકારોમાં, ઘરેણામાં શું નવી વસ્તુ લાવ્યા છો તમે? દરેક પ્રકારના અલગ અલગ છે. જળતરના છે, ચાંદીના છે, સોનાના છે, બધા અલગ અલગ અલંકારો અમે ભગવાનને આજે અર્પણ કર્યા છે. વાઘાની શું ડિઝાઇન રાખવામાં આવી હતી? વાઘા કેવા પ્રકારના તૈયાર કર્યા છે? વાઘા અમે વેલ્વેટ વાઘા છે અને વાઘામાં અમે નેવી બ્લુ કલર, રાણી કલર અને જરદોશી વર્ક અમે અંદર રાખ્યું છે. અને આ વખતે અમે ફૂલોની થીમ રાખી છે. ક્યાંથી મંગાવવામાં આવ્યા છે, ક્યાંથી બનાવવામાં આવ્યા છે વાઘા? એનું કાપડ રાજસ્થાનથી મંગાવેલું છે ને અમદાવાદમાં બનાવવામાં. આ વખતની ઉત્સાહ, ઉમંગ, તમારા ઘરે આવતીકાલે નાથ આવવાના છે, તો ઘરે કેવી તૈયારીઓ છે? આવતીકાલે નાથ આવવાના છે, એના માટે એક જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું. મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું. એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ, નાચવાવાળા ગાવાવાળા લગભગ 2 થી 5 હજાર લોકો વાસણાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી છે. આ વખતે પરિવાર નથી પરંતુ તમામ સોસાયટીઓ પણ મામેરામાં જોડાઈ રહી છે, તો કેટલા લોકો જોડાવાના છે અને કેટલો ઉત્સાહ છે? અમારી 131 સોસાયટી અમારી સાથે જોડાઈ છે અને વાસણા વિસ્તાર આખો હરખ ગયેલો છે કે પહેલીવાર વાસણામાં આટલું સરસપુરનું મામેરું ભરાય છે.